હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ માટે ઘરની જ સામગ્રીમાંથી બને તેવો સુપર ટેસ્ટી દૂધીનો હલવો। તો આ હલવો બનવામાં ના તો વધારે સમય લાગશે કે ના તો કોઈ માવો ઉમેરવાની જરૂર છે। ફક્ત માર્કેટમાંથી દૂધી લાવો અને ઘરની સિમ્પલ સામગ્રીમાંથી આ હલવો બનાવો। અને તમને મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે। તો ચાલો બનાવીએ। તો હવે સૌથી પહેલાં ઉપવાસમાં ખવાય તેવો દૂધીનો હલવો બનાવવા અહીંયા મેં 2 નંગ દૂધી લીધી છે અને વજનમાં કહું તો લગભગ 1.5 કિલો જેટલી છે। તો આ રીતે એકદમ તાજી, કડક અને લીલીછમ હોય તેવી દૂધી તમારે હલવો બનાવવા પસંદ કરવાની। અહીંયા તમે જુઓ કે હું નખ મારું છું ને તો નિશાન પડે છે। આ રીતની પાતળી છાલવાળી દૂધીનો હલવો વધારે સરસ બનતો હોય છે। હવે આ રીતે આગળનો ડીકીયાનો ભાગ કાઢી લઈશું અને પછી દૂધીની એકદમ સરસ રીતે છાલ ઉતારી લઈશું। અને બીજું કે જ્યારે પણ તમે હલવો બનાવવા માર્કેટમાંથી દૂધી લાવો ને તો ફક્ત 1 થી 2 દિવસમાં તમારે હલવો બનાવી લેવાનો। વધારે દિવસ સુધી સ્ટોર કરેલી દૂધીનો હલવો નહીં બનાવવાનો। અહીંયા તમે જુઓ કે મેં બંને દૂધીની છાલ સરસ રીતે કાઢી લીધી છે। હવે દૂધી મોટી છે તો આપણે દૂધીને 3 થી 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। અને હલવો બનાવતા પહેલાં તમારે દૂધીનો એક નાનો ટુકડો ખાઈને ચેક કરી લેવાનો, કારણ કે ઘણી વખત દૂધી કડવી પણ આવતી હોય છે। એટલે જો તમે ચેક કરી અને પછી હલવો બનાવશો ને તો તમારો હલવો સ્વાદમાં જરાય ખરાબ નહીં થાય। અને હવે હલવો બનાવવા માટે દૂધીનું છીણ આ રીતની મોટા કાણાવાળી ખમણીથી જ કરવાનું છે। તો તમારે આ રીતે દૂધીને ઉપરથી નીચેની તરફ લઈ જઈ અને ખમણવાની, એટલે એકદમ આસાનીથી દૂધીનું છીણ તૈયાર થઈ જાય છે। અને હલવો બનાવવા માટે આપણે દૂધીનો જે આજુબાજુનો લીલો ભાગ છે તેનો જ ઉપયોગ કરવાનો છે। દૂધીની વચ્ચે રહેલો જે બીનો સફેદ ભાગ છે તેનો ઉપયોગ નથી કરવાનો। તો આ જ રીતે આપણે દૂધીનું ખમણ તૈયાર કરવાનું છે અને વચ્ચે રહેલો સફેદ ભાગ આપણે નથી લેવાનો। તો આ રીતે મેં બધી દૂધીનું ખમણ તૈયાર કરી લીધું। હવે મસ્ત મજાનો આપણે દૂધીનો હલવો બનાવીએ। તો હવે સૌથી પહેલાં આપણે નોનસ્ટિક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીમાં આપણે થોડા ડ્રાયફ્રૂટ તળી લઈશું। તો અહીંયા મેં કાજુ, બદામ અને કિસમિસ લીધા છે। તમે તમારી પસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ લઈ શકો છો। તો સૌથી પહેલાં આપણે કાજુ અને બદામને તળી લઈશું। તો આ રીતે હલવામાં ડ્રાયફ્રૂટને તળીને ઉમેરશો ને તો હલવો ખાતી વખતે ડ્રાયફ્રૂટનો જે ક્રંચ આવશે ને એટલે હલવો ખાવામાં વધારે ટેસ્ટી લાગશે। હવે આ જ ઘીમાં આપણે થોડી કિસમિસને પણ તળી લઈએ। તો આ રીતે કિસમિસ આપણી તળાઈ ગઈ, તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ। હવે અહીંયા આપણી કડાઈમાં ઘી વધેલું છે તો આપણે બીજું ઘી ઉમેરવાની જરૂર નથી। આ જ ઘીમાં આપણે દૂધીના છીણને સારું એવું શેકવાનું છે। તો આ રીતે દૂધીને ઘીમાં શેકી અને પછી હલવો બનાવશો ને તો એ હલવો વધારે ટેસ્ટી બનશે। હવે અહીંયા દૂધીને ઘીમાં શેકાતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે, એટલે દૂધીમાં રહેલું પાણી બળી ના જાય ને ત્યાં સુધી આપણે દૂધીને ઘીમાં સારી એવી શેકવાની છે। અને હવે થોડી વાર પછી તમે જુઓ કે દૂધીમાં રહેલું બધું જ પાણી બળી ગયું છે અને દૂધી થોડી એવી સોફ્ટ થઈ ગઈ છે। તો બસ હવે આ સમયે આપણે આમાં 2 વાટકી ભરી અને ફૂલ ફેટ હોય તેવું દૂધ ઉમેરવાનું છે। અને દૂધ ઉમેર્યા પછી એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને પછી આપણે આમાં ચમચો નથી ફેરવવાનો। આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ 7 થી 8 મિનિટ માટે થવા દઈશું, એટલે દૂધમાંથી એકદમ દાણેદાર માવો તૈયાર થશે। અને હવે થોડી વાર પછી તમે જુઓ કે આપણે જે ફૂલ ફેટ દૂધ ઉમેરેલું ને તે બધું જ દૂધ એબ્ઝોર્વ થઈ અને આ રીતનો દાણેદાર માવો તૈયાર થયો છે। તો બસ આ રીતે એકવાર આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે આમાં 1 વાટકી ભરી અને દૂધની તાજી મલાઈ ઉમેરીશું। તો અહીંયા આપણે માવો નથી ઉમેરી રહ્યા, એટલે તેની જગ્યાએ આપણે દૂધની મલાઈ લીધી છે। તો રેગ્યુલર આપણા દરેકના ઘરે જે દૂધ આવે છે અને તેના ઉપર જે તર જામે છે ને બસ તે જ મલાઈનો આપણે ઉપયોગ કરવાનો છે અને વધારે દિવસની પડી રહેલી મલાઈનો પણ ઉપયોગ નથી કરવાનો। ફ્રેશ મલાઈ તમે લેશો ને તો તમારો હલવો વધારે સરસ બનશે। હવે અહીંયા આપણે જે દૂધની મલાઈ ઉમેરી છે ને તેમાંથી અડધું ઘી બનશે અને અડધો માવો તૈયાર થશે।
તો આ રીતે તમે માવો ઉમેર્યા વગર પણ હલવો બનાવી શકો છો. લગભગ 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડી ગયું છે અને એકદમ દાણેદાર માવો તૈયાર થઈ ગયો છે. તો બસ આ સમયે આપણે અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. તો લગભગ 4 ચમચી જેટલો અહીંયા મેં મિલ્ક પાવડર લીધેલો છે. પણ જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ હોય તો ચોક્કસથી ઉમેરજો. તમારો હલવો એકદમ માવેદાર અને ટેસ્ટી બનશે. હવે મિલ્ક પાવડરને આમાં સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે એક પણ લમ્સ ન રહે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે મિલ્ક પાવડરને મિક્સ કરી લીધો છે. તો બસ આ સમયે આપણે આમાં 1 વાટકી ભરી અને ખાંડ ઉમેરીશું અને ખાંડને પણ આમાં સારી રીતે ભેળવી દઈશું. અને હલવો એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો લાગે ને, એટલે હું આમાં 2 પીંચ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરું છું. પણ જો તમે ઉપવાસ માટે બનાવી રહ્યા છો અને ફૂડ કલર નથી ઉમેરવા માંગતા તો તમારે સ્કીપ કરવાનો. ફક્ત દેખાવનો જ ફરક પડે છે, ટેસ્ટમાં જરાય ફરક નથી પડતો. આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે હલવામાં જે ખાંડ ઉમેરી છે ને એ મેલ્ટ થઈ ગઈ છે, એટલે આ રીતે પાણી બન્યું છે. તો જ્યાં સુધી આ બધું જ પાણી બળી ના જાય અને હલવો એકદમ લચકા પડતો ના થઈ જાય ને, ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું. તો લગભગ 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધીનો હલવો એકદમ લચકા પડતો થઈ ગયો છે અને કડાઈની સપાટી પણ છોડવા લાગ્યો છે. તો બસ આ સમયે આપણે આમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું, એટલે હલવામાં એકદમ સરસ મજાની શાઇનિંગ આવે. અને 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર સાથે થોડા એવા આપણે તળેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોયું ને કે બજારનો ભેળસેળવાળો માવો ઉમેર્યા વગર પણ ઉપવાસ માટે તમે આ રીતે ઘરની સિમ્પલ સામગ્રીમાંથી દૂધીનો એકદમ દાણેદાર માવેદાર હલવો બનાવી શકો છો. તો હવે આ એકદમ ગરમા ગરમ માવેદાર દૂધીના હલવાને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે પાક્કું ને કે જ્યારે પણ ઉપવાસ કરીશું ને ત્યારે બજારની ભેળસેળવાળી મીઠાઈ કરતાં આ રીતે ઘરની સિમ્પલ સામગ્રીમાંથી જ દૂધીનો હલવો બનાવીશું, ખરું ને? અને આજની રેસીપી તમને થોડી પણ પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.